નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરજ લુહાર અને આપ જોઈ રહ્યા છો IHRC 24/7 ન્યૂઝ। કચ્છ જિલ્લામાં રાપર શહેરમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી અને કાયદો અને વ્યવસ્થા જાળવવા નવનિયુક્ત રાપર પીઆઈ RL ખટાણા સાહેબે આજે રાપર પોલીસ સ્ટાફ સાથે રાખી શહેરની મુખ્ય બજારો અને ભીડ ભરેલા વિસ્તારોનું સઘન ચેકિંગ અને ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી હતી। આ કામગીરી દરમિયાન અંદાજિત 90 જેટલા વાહનોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 90 શંકાસ્પદ વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા। ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 1980 કેસ નોંધવામાં આવ્યા હતા અને કુલ 5200 નો દંડ વસૂલવામાં આવ્યો હતો। ઉપરાંત પાર્કિંગના 2 કેસમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી। રાપર શહેરમાં ઉદ્ભવતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા બાબતે વધુમાં વાત કરીએ આપણે રાપર નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ઠક્કર પાસે। હાલ રાપર તાલુકામાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ જોવા મળે છે અને પાર્કિંગની વ્યવસ્થાનો ઘણી જગ્યાએ અભાવ છે, તો એ બાબતે આપ શું કહેશો? જે ટ્રાફિકની સમસ્યા છે તો આપણે પીઆઈ સાહેબ નવા રજૂઆત કરતા આજે જે નવા પીઆઈ સાહેબ આવ્યા છે તેમના દ્વારા ફૂટપાથ યોજવામાં આવી અને પોલીસ તંત્ર સાથે સંપૂર્ણપણે નગરપાલિકા કોલેબરેટ કરી જે પણ સમસ્યા હશે તે પોલીસ તંત્ર સાથે રહી જ્યાં જ્યાં જરૂરિયાત લાગશે તે દબાણો દૂર કરવામાં આવશે। પાર્કિંગની સમસ્યાની વાત કરીએ તો હાલમાં જે ડાયનામિક ચોકમાં જે પાર્કિંગ થાય છે ત્યાંથી પાર્કિંગ હટાવી વિકાસવાડી મધ્યે પાર્કિંગ સ્પોટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, ત્યાં પાર્કિંગ થશે। અને બીજી જે મેઇન પાર્કિંગ સ્પોટો છે તો સલાદ નાકાથી સુખતદાર સુધી જે પાર્કિંગની સમસ્યા અવારનવાર રહેતી હોય છે ત્યાં કને ત્યાં રોડ વાઇડનિંગનું કામ ચાલુ છે। જે દુકાનો વાળાને ક્યાંક ને ક્યાંક પોટલા કે જે દબાણો છે તે હટાવી અને રોડ વાઇડનિંગ કરવામાં આવશે, જેથી કરીને રોડ વધારે પહોળો મળે અને જે ફેરિયા ઉભા રહે છે કે રેકડી વાળા, શાકભાજી વાળા કે જે તેમના માટે પશુ દવાખાનું ટૂંક સમયમાં જ આપણને જિલ્લા આયોજનમાંથી મળવા જઈ રહ્યું છે। પશુ દવાખાનામાં વ્યવસ્થિત શાક માર્કેટ કરી જે છૂટાછવાયા શાકભાજી વાળા ક્યાંક ને ક્યાંક ઉભા રહીને ટ્રાફિક કરતા હોય છે તેમને ત્યાં કને પરમનન્ટ સ્ટોલ આપવામાં આવશે અને ત્યાં તેમનું વેચાણ થાય તો કોઈ પણ ગરીબનો હક પણ ન છીનવાય અને તેમને રોજીરોટી પણ મળી રહે અને પાર્કિંગની સમસ્યા અને જે ટ્રાફિકની સમસ્યા છે તે પણ ન થાય। અને વધુમાં જે દુકાનવાળાઓ જે બારે શેડ કાઢ્યા છે કે ઓટલા કર્યા છે તેમને પણ ટૂંક સમયમાં અહીંયાથી નોટિસ આપવામાં આવશે કે તમારે જે તે ઓટલા છે તે સ્વેચ્છાએ તમારી રીતે હટાવી લો, નહીં તો નગરપાલિકા પોલીસ તંત્ર દ્વારા દબાણો દૂર કરી અને રોડ ખુલ્લા કરવામાં આવશે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ પાર્કિંગ માટેની અને ટ્રાફિક માટેની સમસ્યા ન રહે। હાલ વૈશાખ મહિનો આવી રહ્યો છે, તો વૈશાખ મહિનાની અંદર આપણે જોઈએ તો ખૂબ જ લોકોની ભીડ જોવા મળે છે લગ્નગાળાની સાથે, તો એ સમય દરમિયાન આપના દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવશે? જે વૈશાખ મહિનામાં વાત કરીએ તો ઘણા બધા આપણા જે ભાઈઓ છે મુંબઈ છે જે વ્યવસાય અર્થે ગયા હોય લગ્નગાળો હોય આવતા હોય છે તેમના માટે સ્પેશિયલ પાર્કિંગના સ્પોટો તૈયાર કરી દેવામાં આવશે। ગામથી નજીક સ્પોટો રાખવામાં આવશે, જેથી કરીને તેમને અંદર બજારમાં ખરીદી કરવા કે આ તે જવું હોય તો તેમને ગાડી પણ સુરક્ષિત રહે અને પાર્કિંગની સમસ્યા પણ ન રહે અને ગામમાં પણ ટ્રાફિક ન થાય એવા 3-4 સ્પોટો અત્યારે ટાઉન પ્લાનિંગમાં લીધેલા છે અને ટૂંક સમયમાં તે સ્પોટો તૈયાર કરવામાં આવશે।